નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। હાલ આપણે જે લખતર સહયોગ વિદ્યાલયથી શિયાળની દરવાજા વચ્ચે પાણી નિકાલની ગટર છે તે ગટરની અંદરથી જે કચરો છે તેનો ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈ રહ્યા છીએ। આપ સ્પષ્ટપણે જોઈ શકો છો વિડીયોની અંદર કે આ ગટરની અંદર એટલો બધો કચરો છે કે પાણી નિકાલ બનવું મુશ્કેલ છે। તેના કારણે જે શિયાળી દરવાજા પાસે આવેલ જૂનું બસ સ્ટેન્ડની વિસ્તાર અને શિયાળી ગામની અંદરનો વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે। સાથે આપ જોઈ શકો છો કે સીસી રોડ છે તે સીસી રોડની અંદર બાજુની અંદર સંરક્ષણ દિવાલ બનાવવાની હતી, પરંતુ સસ્પેન્ડ મહિલા સરપંચના પતિ દ્વારા આ રોડના કામની અંદર વારંવાર અડચણ ઊભી કરવામાં આવતા આ કોન્ટ્રાક્ટર છે તે કામ અધૂરું મૂકીને જતા રહ્યા છે અને તેના કારણે આ જે સંરક્ષણ દિવાલ છે તે બની રહી નથી અને લખતર ગામના પાસેથી પસાર થતા વાહનોને અકસ્માત થવાનો ભય છે। આ સ્પષ્ટપણે જોઈ શકો છો। એટલે આ ગટર લાઇન છે તેને રિપેર કરાવવી જરૂરી છે અને સાથે બાજુમાં જે ટેન્ડર મુજબ સંરક્ષણ દિવાલ છે તે પણ તાત્કાલિક કરાવવી જરૂરી છે। અન્યથા કોઈ મોટો અકસ્માત સર્જાશે અને કોઈ આની અંદર પડી અને મૃત્યુ પામશે તો તેનું જવાબદાર કોણ હશે તેવું લખતર ગામના જાગૃત નાગરિકો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે।